ખેડૂત મિત્રો આપણે આ બીજા સ્ટોલમાં આવી ગયા મોકો પશુ આહાર કે જેની આપણે માહિતી લઈશું જે પશુ આહાર બનાવે ગાયો માટે અને ભેંસો માટે અલગ અલગ તો આપણે તેના ઓનર સાથે વાત કરીને તેની માહિતી લઈશું કે આમાં શું અલગ છે બીજા પશુ આહાર કરતા। તો નમસ્તે સાહેબ, તો આમાં આપણે બીજા પશુ આહાર કરતા આમાં શું અલગ વેરાયટીમાં શું કેવી રીતે અલગ છે એમ? આ આપણા ટ્રેડિશનલ જે આપણે સૌરાષ્ટ્રની અંદર જે પણ રો મટીરિયલ બધા ખવડાવે છે રો મટીરિયલ માંથી બનાવેલું છે। ઓકે ઓકે। અને અહીંયાના પશુને ગીર છે કે અહીંયાની જે જાફરાબાદી ભેંસો છે એને સારામાં સારું માફક આવે એ ટાઈપનું ડિઝાઇન કરેલું છે। ઓકે ઓકે। તો આ બે ગાયો માટે અને ભેંસો માટે અલગ અલગ વર્ઝનમાં કેવી રીતે આપી શકાય? આ છે જેનું મીડિયમ દૂધ છે કે એક ટાઈમનું 10 લીટર જેનું ઓકે એના માટે અને 10 લીટર થી જો વધુ દૂધ ઉત્પાદન વાળી ગાયો હોય બરાબર ભેંસો છે એના માટે। તો હાલ આની બજાર કિંમત શું ગણાય? કેવી રીતે પેકિંગ આવે છે આનું? 40 કિલોના પેકેજિંગમાં આવે અને અલગ અલગ 20 ની વધુ આઈટમ નાખી બનાવીએ છીએ। એમાં અનાજ અલગ અલગ જાતના આવે, અલગ અલગ કઠોળ આવે, ગોળ ની અંદર ઘણી બધી વેરાયટી આવે, ગોળ આવે, મિનરલ વિટામિન આવે, ઓલ ઇન વન પ્રોડક્ટ આપણે કહી શકીએ। બરાબર બરાબર। તો ખેડૂત મિત્રો આપણે ટૂંક સમયમાં મોરબી પણ આપણે આપણા ખેડૂત ભવનમાં પશુ આહાર વેચશું। તો આગળના વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો આપણી ચેનલમાં।